કરજણ પિકઅપ સ્ટેન્ડ પર મુસાફરો તાપમાં તપે. બસ તો સમયસર આવી જાય છે, પણ છાયો હજુ સુધી પહોંચ્યો નથી. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકાના નેશનલ હાઈવે 48 ઉપર આવેલા પિકઅપ સ્ટેન્ડ પર હાલ મુસાફરો માટે સુવિધા નહીં સજા બની ગયો છે. દરરોજ હજારો મુસાફરો અમદાવાદ અને સુરત જવા આવવા માટે આ પિકઅપ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. એક રીતે આ પિકઅપ સ્ટેન્ડ મુસાફરો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ સુવિધાના અભાવે એ જ આશીર્વાદ હવે મુશ્કેલીઓમાં ફેરવાઈ રહ્યા છે. ખુલ્લા આકાશ નીચે ઉભેલા આ સ્ટેન્ડ ઉપર ઉનાળામાં મુસાફરો કાળઝાળ તડકામાં તપે છે, તો ચોમાસામાં વરસાદમાં ભીજાય છે. માત્ર એટલું જ નહીં, અહીં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ પણ અભાવ છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. એક તરફ વિકાસના મોટા દાવા થાય છે, પરંતુ જમીન પર હકીકત એ છે કે મુસાફરો માટે છાયો પણ ઉપલબ્ધ નથી. હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર આ તાપમાં તપતા મુસાફરોની પીડા સમજી શકશે કે પછી ફરીથી વિકાસની વાતોમાં જ ઠંડક આપશે? કરજણ વિસ્તારની અંદર નેશનલ હાઈવે નંબર 48 જે અહીંયાથી નીકળી રહ્યો છે, તેની અંદર અવર જવર માટે જે પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, ત્યાં આગળ આજ દિન સુધી હજુ સુધી બેસવાની વ્યવસ્થા તો છે, પણ શેડની વ્યવસ્થા હજુ સુધી કરવામાં નથી આવી. નથી શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી. જગ્યા હોવા છતાં બ્રિજની નીચે હજુ સુધી શૌચાલયની વ્યવસ્થા નથી કરવામાં આવી. પુરુષ તો ગમે ત્યાં શૌચાલય કરી શકે છે, પણ લેડીઝનો ખૂબ મોટો પ્રશ્ન છે અને એમને શૌચાલય કરવા માટે અવારનવાર ભટકવું પડતું હોય છે. તેમજ ઉનાળા દરમિયાન અત્યારે બેસવા માટે વ્યવસ્થા જે બોકડા મેકેલા છે, પણ તે વ્યવસ્થા ઉપર જે છત મારવાની આવે તે નથી. એટલા માટે એમને બ્રિજ નીચે બેસવું પડે છે, કાં તો લડી નીચે કોઈ શીરો ખોરી અને બેસવું પડે છે. એવી જ હાલત ચોમાસાની અંદર થાય છે. તો અવારનવાર આવી રજૂઆતો નેશનલ હાઈવે નંબર 48ના જે પીડી પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમને પણ કરીને આપેલી છે. એની પહેલાં પણ મેં પણ આપી હતી લેખિતમાં, પણ હજુ સુધી એનું નિવારણ આવ્યું નથી. તમે લીગલી અહીંયા આગળ આવીને જુઓ ત્યારે તમને ખબર પડે કે અવર જવર જે કરવા માટે બસો કેટલી આવે છે અને પબ્લિકનું કેટલું અવર જવર છે, છતાં પણ આજ દિન સુધી બેસવાની જે વ્યવસ્થા છે એની ઉપર જે શેડ મારીને વ્યવસ્થા કરવાની આવે, જે શીરો હોય એવી વ્યવસ્થા હજુ સુધી કરવામાં નથી આવી. એટલા માટે અમારી નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરવાની છે કે વહેલામાં વહેલી તકે આવી વ્યવસ્થા પૂર્ણ કરે એવી અમારી માંગ છે. હું અહીંયા કરજણની છું. મારે અત્યારે જવું છે આણંદ, એની માટે હું તાપમાં અહીંયા બહુ જ ઊભી રહી છું ક્યારની. બસ હજુ આવી નથી, પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી કે શેડ નથી મારેલો, કશું નથી. ચોમાસામાં બી તકલીફ પડે છે અને શૌચાલય જવું હોય તો જેન્ટ્સ ગમે ત્યાં જઈ શકે છે, પણ લેડીઝને બહુ પ્રોબ્લેમ થાય છે. એની માટે કઈ સુવિધા કરે એની માટે અપીલ કરીએ છીએ અમે. દીપ્તિ પટેલ. આ પિકઅપ સેન્ટર છે ને, તડકામાં પેસેન્જર બિચારા કાળઝાળ ગરમીમાં બેસે છે, તો બેસવાની વ્યવસ્થા છે તો છાંયડાની વ્યવસ્થા સરકારને કરવી પડે. પછી આ 99 તાલુકાનો કરજણ તાલુકો છે, ગામડાના પેસેન્જર આવે જાય બાથરૂમ કરવા માટે કાંઈ શૌચાલય નથી, તો એકાદો આટલામાં શૌચાલય કરે. બૈરા આ બાથરૂમ પાછળ આ કેબિનો પાછળ બૈરા બાથરૂમ કરવા જાય છે, તો આવડું મોટું કરજણ છે તો અહીંયા એક બાથરૂમની વ્યવસ્થા નહીં થતી એમનાથી. આટલી વ્યવસ્થા સરકાર જોડે કરાવવા આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે કે આ બધું કરાવો. મારું નામ હલુભાઈ રબારી.